નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રેસકોર્સ વિસ્તારમાં જે એમજી વિશાલની જે જેટકોની ઓફિસ છે તેની બહાર અમે આવી ગયા છીએ અને અત્યારે મારી પાછળ જે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આજે બેરોજગાર જે યુવાનો છે તેઓ નોકરીની તલાશમાં તેઓ અહીંયા એમજી વિશાલની ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। તેઓ સાથે અમે વાતચીત કરી તો તેઓએ અમને જણાવ્યું કે તેઓ પહેલા અહીંયા 10 તારીખે રજૂઆત કરી ગયા છે, આવેદનપત્ર આપ્યું છે, તેમ છતાં આ લોકોનો નિવાડો હજી સુધી નથી આવ્યો। તેમની સાથે અમે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આજે તમામ જે લોકો છે, જે યુવાનો છે, તે નોકરી માટે વલખા મારી રહ્યા છે, જેમની સાથે અન્યાય થયો હોય તેવા પણ તેમના દ્વારા આક્ષેપો છે તે લગાવવામાં આવી રહ્યા છે। તેઓ જે જણાવી રહ્યા છે કે 60%ના જે એક્ઝામમાં આવ્યા હોય જેટલા 60% તેઓને નોકરી નથી મળીને જે 40% વાળા જે યુવાનો છે તેઓને નોકરી આપી દેવામાં આવી છે। તેના માટે અત્યારે તમામ જે આ યુવાનો છે તે એમજી વિશાલની જે રેસકોર્સ ખાતેની જે ઓફિસ આવેલી છે ત્યાં ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે અને તમામ જે લોકો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ જ રીતના ધરણા પર બેસવાના છે તેવી માંગ કરી રહ્યા છે। સાથે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ છે તેઓ પણ આ લોકોના જે સમર્થનમાં જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। જી સ્વેજલભાઈ, શું આ લોકોની માંગ છે, શું મુદ્દો છે અને તમે પણ આજે ધરણા પર બેઠા છો, શું કહેશો? જેટકોની એક્ઝામ જ્યારે ગુજરાતના તમામ જિલ્લામાંથી આ બધા અલગ અલગ જિલ્લામાંથી આવેલા યુવાનો છે, આ લોકોએ એક્ઝામ આપી છે જેટકોની એક જ સમય પર, એક જ જગ્યા પર, એક જ ટાઈમ પર ને એક જ સરખું પેપર 3 ઝોનમાં જ્યારે આમની જોડે એક્ઝામ લેવાઈ છે। એક્ઝામમાં દરેક જે મેરિટ પ્રમાણેની યાદી હોય, જે મેરિટમાં જે રીતનું એ લોકોને માર્ક્સ મળ્યા હોય, એમાં 60% વાળાને નોકરી નથી રાખ્યા, 61% વાળાને નોકરી પર નથી લીધા, 30 થી 40% વાળાને નોકરી પર લઈ લીધા। તો આ કઈ રીતનો ન્યાય છે ને કઈ રીતનું તંત્ર છે? જ્યારે આ યુવાનો ગામેથી આવીને જ્યારે મહેનત કરીને પોતાની એક્ઝામ આપે છે, એમના ઘરમાં પરિવાર, એમના મા બાપ, એમના છોકરાઓ, એમના બૈરી બધા એક ઉમ્મીદ કે અપેક્ષા છે કે મારા જ્યારે ઘરમાંથી સુપૂત જ્યારે ગયા છે, એક્ઝામ આપી છે અને 60% માર્ક્સ આવ્યા છે, એમ છતાં પણ એક્ઝામમાં પાસ થયા, 60% આવ્યા અને 30-40 વાળાને જોબ મળે તો એ 30-40 વાળા ટકા જે જોબ આપ્યા છે એમે તો એવું શું કર્યું, એવું તો અધિકારીને શું આપ્યું છે કે એમને નોકરી રાખી દીધા? પણ આ 60%ના યુવાનો જે 100-150 યુવાનો છે આજે રોડ પર આવીને બેઠા છે, 10 તારીખે પણ એમને રજૂઆત કરી હતી, અંદર રજૂઆત કરવા પણ નથી જવા દેતા। જ્યારે આવે ત્યારે કે એમડી બહાર ગયા છે, એમડી બહાર ગયા તો એમડી ગયા છે કઈ વિદેશમાં રહેતા હોય તો વિદેશનું એડ્રેસ આપે। આ તમામ યુવાનો અમે વિદેશમાં પણ જવા તૈયાર છે, પણ અમારી વાત તો સાંભળો। સરકારમાં અમે કહીએ છીએ, સરકારને રજૂઆત કરીએ છીએ, કોઈને નિસ્બત નથી લેવી, બધા જોડે અન્યાય, બધી જ બાજુ માલ ખાવો છે, બધી જ બાજુ તગડી ઉઘરાણી કરવી છે। આવો અન્યાય હવે સહન નહીં થાય। આ યુવાનો એકલા નથી, આખા ગુજરાતના તમામ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવા યુવાનોને એકલા ના મૂકતા, કારણ કે મેરિટ પ્રમાણે આવેલા છે અને એમની જોડે જે અન્યાય થયો છે એ હવે સહન નહીં થાય। આજે ધરણા પર બેઠા છે, આંદોલન પર બેઠા છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ છોકરાઓ લડતના મૂડમાં છે અને આ છોકરાઓ માટે આ વડોદરા શહેરના જ્યારે આ મહેમાન હોય, છોકરાઓ બીજા જિલ્લાથી આવેલા છોકરાઓ હોય તો એમની માટે મદદરૂપ થવા માટે આજે વડોદરા શહેરના તમામ લોકોએ અમે અહીંયા જાજમ પણ પાથરીશું, એમને ટેન્ટ પણ આપીશું, એમને રહેવાની ને જમવાની પણ વ્યવસ્થા અમે કરીશું, પરંતુ એમને ન્યાય મળશે નહીં મળે ત્યાં સુધી આ તંત્ર સામે, આ જેટકો સામે અમે લડી લેવાના હવે મૂડમાં છે। જી સ્વેજલભાઈ, તમે પણ અત્યારે રજૂઆત કરવા માટે અંદર જતા હતા, તમને પણ રોકવામાં આવ્યા, ટેલિફોનિક વાતચીત કરી છે, તમે શું જણાવવામાં આવ્યું છે? ટેલિફોનિક વાતચીતમાં એમડીનું કહેવું છે કે તમારે આ વિશે વાત નહીં કરવાની અમારી જોડે, અમે જે રીતે અમે જેને પણ અમારે જોબ આપી અમે આપીએ, તમે અમને પૂછવાવાળા કોણ છો? તો આવી તકલદીને આવો જે જવાબ મળ્યો છે અંદર, સૌથી પહેલા તો કોઈ દિવસ મળવા, મેં મારી જિંદગીમાં અસંખ્ય અહીંયા આંદોલન થયા પણ એક પણ વાર અંદર અમને જવા નથી દીધા, કારણ કે અંદર ખબર નહીં એવું તો શું સોનાનું ચરું ભરેલું છે કે ન્યાય માટે પણ, છોકરા પોતાના હક માટે પણ અંદર રજૂઆત કરવા નથી જઈ રહ્યા, એમને રજૂઆત નથી સાંભળવી। અગાઉ પણ પેલા સ્માર્ટ મીટરના નામ પર એ લોકોએ તાગડદીનના આખા શહેરમાં કર્યા હતા, તારે પણ અંદર નહોતા જવા દેતા। તો આ એક જાતની તાનાશાહી છે, આ એક જાતનું ગુંડા રાજ છે। ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી હોય કે ગમે તે લોકોએ, તમામ ધારાસભ્યોને અમે કહીએ છીએ, તમામ ચૂંટેલા પ્રતિનિધિઓને કહીએ છીએ કે આવો અન્યાય તો આવા છોકરાઓ જોડે ના થવો જોઈએ। મેરિટમાં જ્યારે 60-61% આવ્યા હોય ત્યારે એમને જોબ ના મળે અને 30 ને 40% વાળાને જોબ મળે, એક ખોટું કહેવાય। હા, અમે લોકો મેરિટની યાદી છે, હજુ આ લોકોને જોબ પર રાખી દીધા છે, આ લોકોને જોબ પર રાખ્યા છે, જો આ 40, અમે એમને એવું છે કે ખોટું કહે છે, આ 40% વાળા, આ 40% વાળા જોબ પર છે અને આ 60% વાળા, આ 60% વાળા
એમને જોબ પર રાખ્યા નથી, એ અમારી જોડે ધરણા પર બેઠા છે. અને 40% વાળા તો અંદર મસ્ત પોતપોતાના ઘરે મલાઈદાર ખબર નહીં શું આપ્યું છે આવા અધિકારીઓને, ભ્રષ્ટ અધિકારીઓને, કે એ લોકોને જોબ પર લઈ લીધા. અને અમારા આ યુવાનો જે દેશનું ભવિષ્ય છે એમને આવી રીતે રોડ પર બેસવાનો વારો આ છે. તદ્દન ખોટી વાત છે ને આની સામે અમે હવે લડી લેવાના મૂડમાં છે. લાગે છે આ લોકોનું પાણી હલશે? પાણી નહીં હલે તો અમે હલાવી દઈશું. અને આના કરતાં પણ મોટા મોટા ચબરબંધીઓને અમે જ્યારે સબક શીખવાડ્યો છે તો આ યુવાનો માટે આરકે પારની પણ લડાઈ કરવા માટે અમે લોકો તૈયાર છે. જી, આપણી સાથે અહીંયા યુવાનો છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. જી, તમે ક્યાંથી આવ્યો છો, શું માંગ લઈને આવ્યો છો ને અહીંયા રજૂઆત કરી છે કે નહીં, શું છે આખું? સાહેબ, મૂળ રહેવાસી હું કપડવંતનો છું અને અહીંયા મારી માંગ એક જ છે કે તમે જો રાજકોટના ભરૂચ ઝોનમાં મેરિટ નીચું લાવી શકતા હોય તો મહેસાણા ઝોનવાળો શું ગુનો છે? મહેસાણા ઝોનનું મેરિટ પણ એટલું લાવો, સરખું કરો બધાનું. તમે જેટકોની પરીક્ષા જે લીધી એ ગુજરાત લેવલ લીધી, બરોબર, અને જેટકો આખા ગુજરાત લેવલ લાગે, તો તમે આ ઝોનમાં આ રીતે કેમ અન્યાય કર્યો? આની માંગ છે સાહેબ અમારી. હમણાં મેરિટ બાબતે એટલા મારા 60% મારા ખુદના, તો છતાં પણ મારા ઓર્ડરથી વંચિત છું હું. જ્યારે ભરૂચ ઝોનની અંદર 39 માર્ક્સવાળો છોકરો નોકરી કરે છે, તો અમારો શું ગુનો છે સાહેબ? તમે અહીંયા રજૂઆત કરી છે? રજૂઆત સાહેબ 10 તારીખે અમે આવેદનપત્ર આપ્યું હતું, પણ એના તરફથી કોઈ પણ જવાબ અમને મળેલ નથી. અચ્છા, તો હવે શું કરશો તમે? અમે સાહેબ અહીંયા આંદોલન જ કરીશું. અમે તો અમારો જે ન્યાય માંગ છે ને એમાં ન્યાય જોઈએ. ક્યાં સુધી બેસી રહેશો? અહીંયા જેટલા દિવસ ન્યાય નહીં મળે એટલા દિવસ બેસવા તૈયાર છીએ અમે. જોડે સપોર્ટમાં સામાજિક કાર્યકર પણ છે તમારી જોડે? હા, શેગલભાઈ. અચ્છા, તો લાગે છે હમણાં પેટનું પાણી હલશે? અરે સાહેબ, પેટનું પાણી નહીં હલે ને તો હલાવી નાખીશું અમે. ક્યાંથી આવ્યા છો તમે લોકો? અહીંયા સાહેબ બધા દૂર દૂરના છે. કોઈ મહેસાણા બાજુના છે, કોઈ ઊંઝા બાજુના છે, કોઈ પાટણના છે, કોઈ દિયોદર બાબર, રાધનપુર, અહીંયા મોધાના, અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લા, અલગ ગામડાઓમાંથી આવેલા સાહેબ. અને એમની સાહેબ એક જ આશે, જ્યારે અમને ગવર્મેન્ટમાં નોકરી મળે તો અમારા મા બાપ એ અમારા પર ગર્વ કરે કે અમારા છોકરાને ગવર્મેન્ટ નોકરી લાગી. અત્યારે અમારા મા બાપ અમારા પર ભરોસો નહીં કરી શકતા, કારણ કે તમે આટલું બધું ભણાય, આટલો બધો ખર્ચો કર્યો, તો છતાં તમે નોકરી નહીં કરતા, તમે રખડો છો, એવું અમને કહે છે. આમાંથી વેઠાતું નહીં સાહેબે. તો ધરના પર બેસવાના છો? ધરના પર બેસવાના જ છીએ. તો પછી રાત્રે અહીંયા કેવી રીતના રહેશો? રાત્રે સાહેબ આ છે ને ઓમ નોમ જ બેસવાના અમે. એક બાજુ તો ઠંડી પણ છે રાત્રે. ઠંડી પણ છે સાહેબ. બધી વ્યવસ્થા આ ગુજરાતથી દરેક જિલ્લામાંથી આવેલા યુવાનો છે. અને વડોદરા શહેર સંસ્કારી નગરી છે. સંસ્કારી નગરીમાં અમે કોઈને રોડ પર અજાડતા નહીં રાખીએ. એમની માટે તમામ વ્યવસ્થા અમે લોકો અહીંયા કરીએ છીએ. જી, તમે પણ અત્યારે આવ્યા છો અહીં આગળ, તમને પણ લાગે છે કે આવું રીતના ગડબડ થઈ હોય એવું લાગે? બાપુ જોવા અમારે ખરેખર અન્યાય થયો છે અમારી જોડે. કેમ કે ભરૂચ ઝોનની અંદર 39 માર્ક્સ વાળો નોકરી કરે છે. મહેસાણા ઝોનની અંદર 60 માર્ક્સથી નીચેના બધા જ વંચિત છે અમે. તો ખરેખર આ મોટો અન્યાય કહેવાય. અમે એમ કહેવા માંગીએ છીએ કે તને એનું ન્યાય સરખું હોવું જોઈએ. અમે એમ કહેવા માંગીએ છીએ. તો ખરેખર મોટો અન્યાય છે. તો અમે જેટકોની વિનંતી કરીએ છીએ કે અમારે ખરેખર અન્યાયનો ન્યાય આપવામાં ખબર પડી કે 40% અમારા જોડે એવિડન્સ છે, અમારા જોડે પ્રૂફ છે કે ભરૂચ ઝોનની અંદર 39 માર્ક્સ વાળો એ લિસ્ટની અંદર હું નામ પણ જાણો, નંબર બી છે, અને 39 માર્ક્સ અંદર લખેલા છે. અને ઓનલાઈન બીજી વસ્તુ કે આ લોકો જેટકો વાળાએ કેવું કર્યું હતું કે જે ટાઈમે આ લોકોએ ભરતી કરી તો એના બે રાઉન્ડ આ લોકો પાડે, એનું બે એલોમેન્ટ આ લોકો બહાર નતું પાડ્યું. જ્યારે ત્રીજો રાઉન્ડ ખોલ્યો, ત્રીજો રાઉન્ડ એ લોકોએ એલોમેન્ટ બહાર પાડ્યું હતું. તો આ કઈ રીતે? જેટકો વીએસ ની વિદ્યુત સહાયક એક્ઝામ આપી અમે હેલ્પરમાં કહેવાય, વિદ્યુત સહાયક કહેવાય. અમે એમાં કેવું કે જેટકોમાં 3 વર્ષમાં નોકરી પછી અમે ગવર્મેન્ટ થઈ જઈએ. અમે અને બધા અહીંયા ગાડી ઘરના લોકો આશા રાખીને મા બાપ બેસી રહ્યા છે કે બાબા છોકરાઓ નોકરી મળશે તો ઘરમાં સુશાંતિ થઈ જાય. પણ અમારા સરકારની અમે વિનંતી કરીએ છીએ કે અમારે ન્યાય આપે. બસ અમારે માંગ એટલી કહીએ છીએ કે જેટલા બી ઉમેદવારો બધા આવ્યા છે એટલાને અમે ન્યાય આપે. અમારે બધા જ સરકાર રાખે અને રાજકોટ, ભરૂચ અને મહેસાણા જોનું મેઇન સેમ રાખવું જોઈએ. તમારી માંગ સ્વીકારવામાં આવશે તો હડતાલ? હા, અમારું માસ આવી જાય. તમે હવે ટેન્શન અમે કરશું. દર્શક મિત્રો, અત્યારે અત્યારે અકોટા પોલીસ છે તે સ્થળ પર આવી પહોંચી છે અને આ જે લોકો છે, અહીંયા જે યુવાનો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, તેમને અંદર જવા નતા દેવામાં આવતા. અત્યારે અકોટા પોલીસે અહીંયા આ લોકોને સમજાવીને અત્યારે અંદર રજૂઆત કરવા માટે અહીંયાથી સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ સહિત અંદર 5 જેટલા લોકો છે તે અંદર જશે.
કરશે ને આ તમામ જે યુવાનો છે તે નોકરી માટે એક તરફ બલખા મારી રહ્યા છે તેઓની રજૂઆત છે તે ક્યાંક ને ક્યાંક સાંભળે અને આ જે સારા માર્ક્સે પાસ થયા છે, ઘણી મહેનત કરી છે આ એક્ઝામ માટે અને આખું જે પરિવાર છોડીને તેઓ અત્યારે અહીંયા એક માંગ લઈને આવ્યા છે કે તેઓને નોકરી મળી જાય. જે 40% પર લોકોને નોકરી મળે છે તો આમની પાસે તો 60%નું જે ડિગ્રી એક્ઝામ છે તે આપેલું છે, એમના માર્ક્સ એટલા આવ્યા છે. તો એક આશા તેઓને છે કે આજે તેઓ રજૂઆત કરશે ને તેમને ક્યાંક ને ક્યાંક નોકરી મળી શકે છે. કેમેરા પર્સન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.